રાપડે માથું પડ્યું અને આ બાજુ ધડ છે ને એને તરવાર લીધી આ સાંભળજો ધડ લેવાના દાખલા છે જે સાહિત્યમાં હું તમે બેઠા છી ઈ ચાચરે દાદાનું ધડ છે હાથમાં તરવાર લઈ અને વિધર્મીના ટોળામાં નાટકી બાકા જીત કરતું જાય એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેટલા દુશ્મનો વિધર્મીઓ ગાલી વાળવા આવ્યા હતા એને તરવારના ઝાટકે વેતરી એક ગાવ બે ગાવ ત્રણ ગાવ સુધી જેનું ધડ લડતું જાય આખી દુનિયામાં ચૌહાણોના ઇતિહાસ કયા ઉજળા હોય યાર કે જેના ધડ લડ્યા હોય અને ધડ લડતું જાય પોતાની બેનને ખબર પડી અને સાહેબ આ મોવાના લીધા હતા ક્રોધ દિવાળી થોડા હાથ તપે મારો ભાઈ ભલે દુનિયામાં ન હોય પણ મને પરો થાય છે કે ધર્મ માટે મારો ભાઈ ખપી ગયો છે ધર્મના ઠેકાણે મારો ભાઈ વયો ગયો છે આ જે ચાચરે દાદાના સાનિધ્યમાં બેઠા ઈ ગૌ માતા માટે થઈ અને સાહેબ એને પોતાના પ્રાણ આપી દીધા જેનું માથું કપાઈ જાય અને જેનું ધડ ત્રણ ગાવ સુધી લડતું જાય આ ચૌહાણોના ઉજળા ઇતિહાસ છે અને ત્યારે મારે આ બધા ગીતોમાં અને છંદોમાં એક પાળિયાને પૂછતો હોય કવિ ત્યારે શું કહે છે ક્યાંથી આજ પૂછું તાને પાળિયા રે તારા દિલના કેરી વાત રે તારા રુધિયા કેરી વાત ડુંગરા જેવડો બરાજો આ ડુંગરા જેવડો એ મને આ કાળ જાકેરો કોટકો મારો ગાંઠથી સુટી ગયો મમતાલુ વેજે મુવેલુમાં વીરડો એ દીકરી જે ફળિયામાં બાપુ કરતી દીકરી 22-25 વર્ષની થઈ હોય પછી પરણી લાગી હોય લાલ લખે છે કે આંબલી પીપળી ડાળ બોલાવે બેલબા એકવાર હામું તુજો તને આંબલી પીપળી ડાળ બોલાવે